હળદરમાં બધી આવું નુકસાન થયેલું છે, સમજ્યા? ઓલ્ટરનેટર પાવર કાઢતું બંધ થઈ ગયું છે, ઓલ્ટરનેટર નવું નખાવાનું છે. 12 વોલ્ટ 36 એમ્પિયરનું છે અને ચાર્જર લીધું છે, જવાનું છે વાવવા. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ નવા વ્લોગમાં. ફિલહાલ તો હું આવ્યો છું આજ વાડીએ ઢોરાઈની સંભાળ લેવા. હવે તમને એ તો પ્રશ્ન ઉદ્ભવતો થશે કે આ ભેતર સિઝનમાં હોય, વાવેતરની સિઝનમાં હોય ને અહીંયા શું કરે છે? તો વાત એવી હતી કે 2-3 દી પહેલાં આવ્યો તો માવઠું થયું હતું આપણાના, વરસાદ પ્લસ કરા. એ તમે આગળ ક્લિપ જોઈ લો પહેલાં. લીધી ક્લિપ તો આ રીતનું કાંઈક હતું. એના હિસાબે આપણે હવે અઠવાડિયું પોરો સમજ્યા. શિયાળુ સિઝન હાલતી હતી તાબડતોડ. તો આજ હવે વાળીએ અને થોડી ઘણી કન્ડિશન તમને દેખાડું. જો આ ઉતારેલી છે નીણ વાળીએ, આ સર ઉતાર્યું હતું, કારણ કે આપણી જે નીણ હતી એ તમે જોઈ જાઓ. તો એટલું નુકસાન થયું છે આપણી વાડીમાં. નકરી આપણીમાં નહીં, હળદરમાં બધી આવું નુકસાન થયેલું છે, સમજ્યા? ચાલો હવે છે ને તાળું બાળું ખોલી નાખવી અને ઢોરાને નીણ પાણી કરવી. બહાર નીણ પડી, નીણ નાખીને મૂકી દેવાની. અત્યારે પંખાનો અવાજ આવતો હોય છે. ચાલુ કરી નાખ્યું હે અને ઓની છોડીને આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે રાજભાઈના ગેરેજે. ગેરેજે હોય ખબર, ઓલ્ટરનેટર પાવર કાઢતું બંધ થઈ ગયું છે, ઓલ્ટરનેટર નવું નખાવાનું છે. તો હાલો જાય. મારા પપ્પા તો ના જ વાગ્યા ઓલરેડી. અને આ વસ્તુ જુઓ, હળવે હળવાનું બધું અપડેટ થતું રહેશે. તો ઓણી અહીં છોડ નાખી છે, ટ્રેક્ટર અહીં બારું કાઢી લીધું છે. હવે જાવ દે રાજભાઈના ગેરેજે. તો મિત્રો ઓલમોસ્ટ ભોગવામાં જ છીએ આપણે. આ ઓલા શું કે ડમ્ફરવાળાનું ગેરેજ અને પડકે છે આપણે ટ્રેક્ટરવાળા. હવે એમ ના કહેતા રોંગ સાઈડ છે, પણ મારે અહીંયા જ જવાનું છે એટલે એટલું તો હાલે પૈસા. તો મિત્રો આપણે ઠેકાણે પહોંચી ગયા છીએ શિવ ઓટો ઇલેક્ટ્રિક વર્ક્સમાં. તો અહીં કારણે આપણે અલ્ટરનેટર ખોલાવવાનું છે, ગાડીનું કામ પતે પછી. તો રિપેર થઈ ગયું છે, ઓલ્ટરનેટર નવું નાખી દીધું છે. ઘરે જઈને ડિટેલમાં વાત કરીશ. બાકી હવે જ આવે તેવી ઘરે. તો ઘરે પહોંચીને ઓણી જોડી વાળે છે અને આપણે જો આવડે ઓલ્ટરનેટરનું નખાયું છે, સમજ્યા? 12 વોલ્ટ 36 એમ્પિયરનું છે અને ચાર્જર લીધું છે, જવાનું છે વાવવા. હાલો તો આવું જવા દે વાવવા. તો મિત્રો વાવવા પહોંચી ગયો છે અને દાંતીવાડામાં સીધું વાવવાનું છે. જો ખરા તમે 2 વખત દાંતી આંકી નાખેલી એક ખેડૂતે, એમાં વાવવાનું છે.
આવીને પગી ગયા ઘરે અને ઓણે ખૂણા મૂકીને માથે કાગળ નાખી દીધો છે અને જો ગારો ઓલા પણ 2 દાઢા વસાળે હલવાઈ ગયો. ટ્રેક્ટર પડ્યું છે આપણું અહીંયા કણે જો છોડીને કમ્પ્લીટ કરીને મૂકી દીધું. અને આજના વ્લોગમાં એટલું જ તે મળવી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી ટિલ ધેન બાય બાય.